ગુજરાતની રંગભૂમિનો એક પ્રકાર એવી ભવાઈ બતાવું છું. મિત્રો, પહેલાના સમયમાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે ન હતા ત્યારે લોકો ભવાઈ દ્વારા મનોરંજન મેળવતા. ભવાઈ માત્ર મનોરંજન નથી, પરંતુ જનજાગૃતિ માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. તો આવો આપણે સૌ મળીને ગુજરાતની આ એક અમૂલ્ય લોકકળા એવી ભવાઈનો આનંદ માણીએ. તો પ્રસ્તુત છે ભવાઈ. મારી રંગલી ક્યાં રહી ગઈ? નક્કી કોક બેનપણી સાથે વાટે વળગી હશે. એનું તો મોડું જ પણ નથી રહેતું. રંગલી, અરે ઓ રંગલી! એ આવી. હે લાંબો ચટલો શિરે બાંધણી શિરે ઓઢણી રાતી ફરતી ફરતી વાતો કરતી રગે પાડી રંગલી ઓ રગે પાડી તા થૈયા થૈયા તા થઈ તા થૈયા થૈયા તા થઈ. અરે ઓ લોકો, સાંભળો રે સાંભળો, આ છે 3 પેઢીની વાત, શિક્ષણની સાથ. અરે રંગલા, આ લોકો કોણ છે? રંગલી, એક સુખી કુટુંબ છે. એ લોકો શું કરી રહ્યા છે? તારે જાણવું છે એ લોકો શું કરી રહ્યા છે? ચાલો ત્યારે જોઈએ. તા થૈયા થૈયા તા થઈ તા થૈયા થૈયા તા થઈ. પહેલી પેઢી જુઓ રે લોકો, પહેલી પેઢી જુઓ રે લોકો, ન શાળા ના ડિગ્રી, અનુભવ જ છે એમની શિક્ષણની સીડી. પહેલી પેઢી જુઓ રે લોકો. અરે રે, અમારા સમયમાં તો ઝાડ નીચે શાળા, હાથમાં પાટીને પેન, અને માસ્ટર સાહેબ એક નજર કરે ને અમે સીધા A1 ગ્રેડના માણસ બની જઈએ. હે દાદા? હા તો માસ્ટર એટલે ભગવાન, પછી સ્કૂલ એટલે મંદિર, અને લાકડી એટલે સીધો મોક્ષનો માર્ગ. દાદા, તમારા સમયમાં વાઈફાઈ હતું? અરે બેટા, વાઈફાઈ નું તો શું કહેવું, વાઈફાઈ તો હતું જ ને. W એટલે વાંસની લાકડી, I એટલે ઈમલી, F એટલે ખેતરમાંથી મળતું ફળ, અને I એટલે ઈચ્છા. હાથમાં વાંસની લાકડી, મોઢામાં ઈમલી, ખેતરમાંથી મળતું ફળ, અને દિલમાં ભણવાની ઈચ્છા. આજના સમયનું વાઈફાઈ નેટ આપે છે, પરંતુ દાદાના સમયનું વાઈફાઈ આપણને નીતિ શીખવાડે છે. દાદા, તમારા સમયમાં કેટલું હોમવર્ક આપતા? અરે બેટા, હોમવર્કનું તો શું કહેવું, ઘરે જઈને ભેંસોને ચરાવવા જવાનું ને, એ જ અમારું હોમવર્ક હતું. અરે ઓ રંગલી, જરા ઊભી તો રે. ક્યાં ઉપડી આટલી ઉતાવળે? તારા પગ તો જમીન પર ટકતા જ નથી. અરે રંગલા, હું તો પેલી જૂની પેઢીના છોકરાઓને જોવા જાઉં છું. માસ્ટર લાકડી લઈને ફરે અને છોકરાઓ પાટી પેન લઈને ફરે. તા થૈયા થૈયા તા થઈ તા થૈયા થૈયા તા થઈ. पीचक दाना दाने ऊपर दाना इंचक दाना पीचक दाना दाने ऊपर दाना इंचक दाना. छज्जे ऊपर लड़की नाचे, लड़का है दीवाना इंचक दाना.
બીજી પેઢી જુવારે લોકો ખેતરથી શહેર સુધીનો રસ્તો આ પેઢીએ જ કાપ્યો ભાઈ. ખેતરથી શહેર સુધીનો રસ્તો આ પેઢીએ જ કાપ્યો ભાઈ. મહેનત, આશા અને જવાબદારી એમની ઓળખ કહી જાય. બીજી પેઢી જુવારે લોકો. બાપુ, તમારું તો ઠીક, પણ અમારા સમયમાં ટ્યુશન, પરીક્ષા, માર્ક્સ બધું છઠ્ઠું. બેગ એટલી ભારી કે ભણતર ઓછું અને ભાર વધારે, પરંતુ સાથે સાથે આંખોમાં સપના અને મા બાપના સંસ્કાર સાથેનું જીવન. પણ બેટા, આજના શિક્ષણમાં સંસ્કાર ક્યાં ગયા? હા, એ જ ને બાપુ. સંસ્કાર અને શિક્ષણ બંને સાથે ચાલે તો જ વિકાસ થાય. હા બેટા, તારી વાત તો બરાબર છે. તો દાદા, પપ્પાના સમયમાં સ્માર્ટ ક્લાસ પણ ન હોય. હતા ને, માસ્તરજી સ્માર્ટ અને અમે ક્લાસ. અમારા સમયમાં શાળાઓ ઓછી હતી. પુસ્તકો માટે તો પુસ્તકાલય જવું પડતું. શિક્ષક સામે બોલવું નહીં, વડીલને નમવું અને બેગ એટલી ભારી કે ભણતર ઓછું. તો પપ્પા, તમારા સમયમાં ટીવી પણ ન હોય. હતી ને બેટા, આખા ગામમાં એક જ ટીવી હતી અને તેમાં પણ એક જ ચેનલ આવતી, દૂરદર્શન. અને તેમાં રામાયણ અને મહાભારત જોવા તો વહેલા બધું કામ પટાવીને જોવા જતા. હે અરે ઓ રંગલી, જરા ઊભી તો રે. ક્યાં ઉપડી આટલી ઉતાવળે? તારા પગ તો જમીન પર ટકતા જ નથી. અરે રંગલા, હું તો પેલી આ પેઢીના છોકરાઓને જોવા જાઉં છું. માસ્ટર ચોક લઈને ફરે અને આજના છોકરાઓ બેગ લઈને ફરે. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. અરે વાહ, આ એવી પેઢી કે રીલ વગર રિયલ જીવન જીવતી, દંડ વગર પંદર સાથે. એ જ હતી સાચી શિષ્ટ. ભણી ગણીને સાહેબ થયા, ભણી ગણીને સાહેબ થયા. ભૂલ્યા ઘરની રીત, ભૂલ્યા ઘરની રીત. ડોસા બેઠા ડેલીએ અને છોકરાઓ રમે ફેસબુક પ્રીત. દાદા કહે કે છોકરા ચોપડા લાવ, ત્યારે છોકરા કહે કે દાદા, મારે તો હવે બધું ટેબ્લેટમાં જ ભણવાનું છે. અરે વાહ રંગલા, તે તો હસતા હસતા સાચી વાત કહી દીધી. પણ જોજે હો, આ ત્રણ પેઢીના ચક્કરમાં તારું ભૂંગળ વાગતું બંધ ન થઈ જાય હો. ના રે રંગલી, ભલે ગમે એટલી પેઢીઓ વીતે, પણ આપણી ભવાઈની મજા તો અકબંધ જ રહેશે. ચાલ ત્યારે એક જોરદાર ઠેકો લઈએ. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. જુઓ દર્શક મિત્રો, સમય ડરે છે ઘોડા જેવો, સમય ડરે છે ઘોડા જેવો. આ છે ત્રીજી પેઢી, ડિજિટલ દુનિયામાં જન્મેલો દીવા જેવો. તો જુઓ. અરે ભાઈ, અમારા ભણતરમાં તો શું કહેવું. સવારમાં જઈને ગાયોને દોહવી અને પછી ગુરુજી પાસે જઈને કો બોલવું ને, એમાં પણ પસીનો આવે, પસીનો. બાપુ, એ સમય ગયો. અમે બસમાં ચડી સ્કૂલ ગયા. હોમવર્ક ના થાય તો સજા, પરંતુ ભણવાથી નોકરી મળી એ મોટો લાભ. અને હમણાંનું શિક્ષણ. પપ્પા, જી યાર, ગૂગલ છે, નેટ છે, ભણતર હવે ઓનલાઈન છે. ચાલ થોડી રીલ જોઈ લો. गिरीश का सुनेगा गाना? गिरीश का सुनो। गिरीश का हाँ सुनो। गिरीश का सुनेगा? सुना तो। तुम
દિલ ના દિયા દિલ ના લિયા દિલ ના દિયા દિલ ના લિયા તો બોલો ન કાકિયા ले बेटा अच्छी दुनिया में दिया घर ले बेटा प्यार न किया तो क्या किया ले बेटा अच्छी दुनिया में दिया घर ले बेटा प्यार न किया तो क्या किया નેક્સ્ટ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. રિપીટ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. નેક્સ્ટ. અરે રામ, મોબાઈલ થી માણસ બનશે, પુસ્તક વગર જ્ઞાન મળે, એ કોણ સમજાવે? બાપુ, પુત્રી ખોટી નથી, પણ રસ્તો ખોટો પકડ્યો. ટેકનોલોજી સાધન છે, પરંતુ લક્ષ્ય ભૂલી ગઈ. હા ભાઈ હા, પહેલા દંડાનો ડર, પછી માર્ક્સનો ભાર, અને હવે સ્ક્રીન સામે આંખનો તાવ. અરે ઓ રંગલી, જરા ઊભી તો રે, ક્યાં ઉપડી આટલી ઉતાવળે? તારા પગ તો જમીન પર ટકતા જ નથી. અરે રંગના, હું તો આજની પેઢીના છોકરાઓને જોવા જાઉં છું. માસ્ટર ટેબ્લેટ લઈને ફરે અને છોકરાઓ મોબાઈલ લઈને ફરે. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. चिंता करके क्या पाएगा, मरने से पहले मर जाएगा. सुन ये गाना काम आएगा, बस खाने पीने जिए क्योंकि ये जिंदगी है शान. अरे बबल फिकर नॉट, अरे बबल फिकर नॉट, अरे बबल फिकर नॉट, अरे बबल फिकर नॉट. जो भी होगा होने दे, होने दे, होने दे, बबल फिकर नॉट. આજનું શિક્ષણ ઓનલાઈન છે, પરંતુ માણસના સાચા મૂલ્યો તો તે ન જ શીખવી શકે. મોબાઈલ સ્માર્ટ છે, પરંતુ માણસ ત્યારે સ્માર્ટ બને જ્યારે તે સંસ્કાર સાથે ભાગે. પિતાના યુગથી આજે પુત્રના હાથમાં ફોન આવી ગયો. સમય બદલાયો, પાઠ્ય બદલાયા, પરંતુ ભણતરનો અર્થ એ જ રહી ગયો. સાધનો બદલાયા, વૃક્ષની છાયાથી સ્માર્ટ ક્લાસ સુધી, પરંતુ જ્ઞાનનો દીવો સતત જળવાયો અને પેઢીથી પેઢી પ્રકાશ ફેલાવતો રહ્યો. ઓનલાઈન શિક્ષણ આપણને વિષય વસ્તુ શીખવી શકે, પરંતુ માનવતાના સાચા મૂલ્યો તો ગુરુ જ શીખવી શકે. જેમ ગુજરાતી શિક્ષક ભાવ, અંગ્રેજી શિક્ષક વ્યક્તિત્વ, હિન્દી શિક્ષક રાષ્ટ્રીય એકતા, વિજ્ઞાન શિક્ષક સંશોધન અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક ઇતિહાસ દર્શક છે એ શીખવી શકે છે. આમ ગુરુ એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. જો મિત્રો, આ તો એક ખેલ હતો, મનમાં ન લેતા, પરંતુ જે કડવું સત્ય કીધું છે એને ઘર સુધી લઈ જજો. દાદાની શિખામણ, પિતાનો પરિશ્રમ અને પુત્રની સમજણ, જો આ ત્રણ ભેગા મળે ને તો જ આપણી પેઢી અને સંસ્કૃતિનો દીવો પડતો રહે. જોયું દર્શક મિત્રો, આ ત્રણ પેઢીનું શિક્ષણ. અરે ઓ રંગલી, જરા ઊભી તો રે, ક્યાં ઉપડી આટલી ઉતાવળે? તારા પગ તો જમીન પર ટકતા જ નથી. અરે રંગલા, હું તો જોવા જાઉં છું કે લોકોને મજા આવી કે ના. તા થૈયા થૈયા તા
જોયું મિત્રો, આ હતી ભવાઈની વાણી